ઓમ શાંતિ. 9 સપ્ટેમ્બર 2024ના સાકાર બાબાના મહાવાક્યો. મીઠા બાળકો, યોગ બળથી ખરાબ સંસ્કારોનું પરિવર્તન કરી સ્વયંમાં સારા સંસ્કાર ભરો. જ્ઞાન અને પવિત્રતાના સંસ્કાર સારા સંસ્કાર છે. પ્રશ્ન છે, આપ બાળકોનો બર્થ રાઇટ કયો છે? તમને હમણાં કઈ ફિલિંગ આવે છે? ઉત્તર છે, તમારો બર્થ રાઇટ છે મુક્તિ અને જીવન મુક્તિ. તમને હમણાં ફિલિંગ આવે છે કે અમારે બાપની સાથે પાછા ઘરે જવાનું છે. તમે જાણો છો, બાપ આવ્યા છે ભક્તિનું ફળ મુક્તિ અને જીવન મુક્તિ આપવા. હવે બધાએ શાંતિધામ જવાનું છે. બધાએ પોતાના ઘરનો સાક્ષાત્કાર કરવાનો છે. ઓમ શાંતિ. મનુષ્ય બાપને સાચા પાતશાહ પણ કહે છે. અંગ્રેજીમાં પાતશાહ નથી હોતા, એમાં ફક્ત સાચા ફાધર કહે છે. ગોડ ફાધર ટ્રુથ કહેવાય છે. ભારતમાં કહે છે સાચા પાતશાહ. હવે અંતર તો ખૂબ છે. એ ફક્ત સાચું કહે છે, સાચું શીખવાડે છે, સાચા બનાવે છે. અહીં કહે છે સાચા પાતશાહ. સાચા પણ બનાવે છે અને સચખંડના બાદશાહ પણ બનાવે છે. આ તો બરોબર છે. મુક્તિ પણ આપે છે, જીવન મુક્તિ પણ આપે છે, જેને ભક્તિનું ફળ કહેવાય છે. લિબરેશન અને ફ્રુશન એટલે કે મુક્તિ અને જીવન મુક્તિ ભક્તિનું ફળ આપે છે અને મુક્ત કરે છે. બાળકો જાણે છે અમને બંને આપે છે. લિબરેટ તો બધાને કરે છે, ફળ તમને આપે છે. મુક્તિ અને જીવન મુક્તિ આ પણ ભાષા બનાવેલી છે ને? ભાષાઓ તો ખૂબ છે. શિવ બાબાના નામ પણ ઘણા રાખી દે છે. કોઈને કહો એમનું નામ શિવ બાબા છે તો કહી દે છે અમે તો એમને માલિક જ કહીએ છીએ. માલિક તો ઠીક છે, પરંતુ એમનું નામ પણ જોઈએ ને. નામરૂપથી ન્યારી કોઈ વસ્તુ હોતી નથી. માલિક પણ કોઈ વસ્તુના બને છે ને. નામરૂપ તો જરૂર છે. હવે આપ બાળકો જાણો છો, બાપ બરોબર લિબરેટ પણ કરે છે. પછી શાંતિધામમાં બધાએ જરૂર જવાનું છે. પોતાના ઘરનો સાક્ષાત્કાર બધાએ કરવાનો છે. ઘરેથી આવ્યા છે તો પહેલા તેનો સાક્ષાત્કાર કરશે. એને કહેવાય છે ગતિ સદગતિ. શબ્દ કહે છે પરંતુ અર્થ રહિત. આપ બાળકોને તો ફિલિંગ રહે છે. અમે પોતાના ઘરે પણ જઈશું અને ફળ પણ મળશે. નંબરવાર તમને મળે છે તો બીજા ધર્મવાળાઓને પણ પછી સમય અનુસાર મળે છે. બાપે સમજાવ્યું હતું, આ પરચી છે ખૂબ સરસ. તમે સ્વર્ગવાસી છો કે નરકવાસી છો, આપ બાળકો જાણો છો. આ મુક્તિ જીવન મુક્તિ બંને ઈશ્વરીય જન્મસિદ્ધ અધિકાર છે. તમે લખી પણ શકો છો, બાપ પાસેથી આપ બાળકોને આ જન્મસિદ્ધ અધિકાર મળે છે. બાપના બનવાથી બંને વસ્તુ પ્રાપ્ત થાય છે. તે છે રાવણનો જન્મસિદ્ધ અધિકાર. આ છે પરમપિતા પરમાત્માનો જન્મસિદ્ધ અધિકાર. આ છે ભગવાનનો જન્મસિદ્ધ અધિકાર. તે છે શૈતાનનો જન્મસિદ્ધ અધિકાર. એવી રીતે લખવું જોઈએ જે કંઈક સમજી શકે. હવે આપ બાળકોએ સ્વર્ગ સ્થાપન કરવાનું છે. કેટલું કામ કરવાનું છે. હમણાં તો જાણે કે બેબી છે. જેમ મનુષ્યો કળિયુગ માટે કહે છે ને કે કળિયુગ હજી નાનું બાળક છે. બાપ કહે છે સતયુગની સ્થાપનામાં બેબી છે. હમણાં આપ બાળકોને વારસો મળી રહ્યો છે. રાવણનો કોઈ વારસો નહીં કહેવાશે. ગોડ ફાધર પાસેથી તો વારસો મળે છે. રાવણ કોઈ ફાધર થોડી છે. તેને તો શૈતાન કહેવાય છે. શૈતાનનો વારસો શું મળશે? 5 વિકાર મળે છે. દેખાવ પણ એવો કરે છે. તમો પ્રધાન બની જાય છે. હવે દશેરા કેટલો ઉજવે છે. સેરેમની મનાવે છે. ખૂબ ખર્ચા કરે છે. વિદેશથી પણ
નિમંત્રણ આપીને બોલાવે છે. સૌથી નામી ગ્રામી દશેરા ઉજવે છે મૈસૂરમાં. પૈસાવાળા પણ ખૂબ છે. રાવણ રાજ્યમાં પૈસા મળે છે તો અક્કલ જ ચટ થઈ જાય છે. બાપ વિસ્તારમાં સમજાવે છે. આનું નામ જ છે રાવણ રાજ્ય. તેને પછી કહેવાય છે ઈશ્વરીય રાજ્ય. રામ રાજ્ય કહેવું પણ ખોટું થઈ જાય છે. ગાંધીજી પણ રામ રાજ્ય ઈચ્છતા હતા. મનુષ્ય સમજે છે ગાંધીજી પણ અવતાર હતા. એમને કેટલા પૈસા આપતા હતા. એમને ભારતના બાપુજી કહેતા હતા. હવે આ તો આખા વિશ્વના બાપુ છે. હમણાં તમે અહીં બેઠા છો, જાણો છો કેટલા જીવ આત્માઓ હશે. જીવ તો વિનાશી છે, બાકી આત્મા છે અવિનાશી. આત્માઓ તો અનેક છે. જેમ ઉપર તારાઓ રહે છે ને, તારાઓ વધારે છે કે આત્માઓ વધારે છે? કારણ કે તમે છો ધરતીના સિતારાઓ અને તે આકાશના સિતારાઓ. તમને દેવતા કહેવાય છે, તે પછી તેને પણ દેવતા કહી દે છે. તમને ભાગ્યશાળી સિતારા કહેવાય છે ને? સારું, આના પર પછી પરસ્પર ચર્ચા કરજો. બાબા હમણાં આ વાત નથી કરતા. આ તો સમજાવ્યું છે કે સર્વ આત્માઓના એક બાપ છે. આમની બુદ્ધિમાં તો બધા જ છે. જે પણ મનુષ્ય માત્ર છે બધાના એ બાપ છે. આ તો બધા જાણે છે કે આખી સૃષ્ટિ સમુદ્ર પર ઊભી છે. આ પણ કંઈ બધાને ખબર નથી. બાપે સમજાવ્યું હતું રાવણ રાજ્ય આખી સૃષ્ટિ પર છે. એવું નથી કે રાવણ રાજ્ય કોઈ સાગરની પાર છે. સાગર તો ઓલરાઉન્ડ છે જ. કહે છે ને, નીચે ભેંસ છે, એના શિંગડા પર સૃષ્ટિ ઊભી છે. પછી જ્યારે એ થાકી જાય છે તો શિંગડા બદલે છે. હવે જૂની દુનિયા ખલાસ થઈ નવી દુનિયાની સ્થાપના થાય છે. શાસ્ત્રોમાં તો અનેક પ્રકારની વાતો દંતકથાઓમાં લખી દીધી છે. આ તો બાળકો સમજે છે. અહીં બધા આત્માઓ શરીરની સાથે છે. એમને કહેવાય છે જીવ આત્માઓ. તે જે આત્માઓનું ઘર છે ત્યાં તો શરીર નથી. એને કહેવાય છે નિરાકારી. જીવ આકારી છે એટલે સાકાર કહેવાય છે. નિરાકારને શરીર નથી હોતું. આ છે સાકારી સૃષ્ટિ. તે છે નિરાકારી આત્માઓની દુનિયા. આને સૃષ્ટિ કહેવાશે. તેને કહેવાય છે ઇનકોર્પોરિયલ વર્લ્ડ. આત્મા જ્યારે શરીરમાં આવે છે ત્યારે આ ચૂરપૂર ચાલે છે, ને તો શરીર કાંઈ કામનું નથી રહેતું. તો એને કહેવાય જ છે નિરાકારી દુનિયા. જેટલા પણ આત્માઓ છે તે બધા અંતમાં આવવા જોઈએ. એટલે આને પુરુષોત્તમ સંગમયુગ કહેવાય છે. બધા આત્માઓ જ્યારે અહીં આવી જાય છે તો ત્યાં પછી એક પણ નથી રહેતો. ત્યાં જ્યારે એકદમ ખાલી થઈ જાય છે ત્યારે પછી બધા પાછા જાય છે. તમે આ સંસ્કાર લઈ જાઓ છો નંબરવાર પુરુષાર્થ અનુસાર. કોઈ નોલેજના સંસ્કાર લઈ જાય છે, કોઈ પવિત્રતાના સંસ્કાર લઈ જાય છે. આવવાનું તો પછી પણ અહીં જ છે, પરંતુ પહેલાં તો ઘરે જવાનું છે. ત્યાં છે સારા સંસ્કાર, અહીં છે ખરાબ સંસ્કાર. સારા સંસ્કાર બદલાઈને ખરાબ સંસ્કાર થઈ જાય છે. પછી ખરાબ સંસ્કાર યોગ બળથી સારા થાય છે. સારા સંસ્કાર ત્યાં લઈ જશો. બાપમાં પણ ભણાવવાના સંસ્કાર છે ને, જે આવીને સમજાવે છે. રચયિતા અને રચનાના આદિ મધ્ય અંતના રહસ્ય સમજાવે છે. બીજની પણ સમજણ આપે છે તો આખા ઝાડની પણ સમજણ આપે છે. બીજની સમજણ છે જ્ઞાન અને ઝાડની સમજણ થઈ જાય છે ભક્તિ. ભક્તિમાં ખૂબ વિસ્તાર હોય છે ને. બીજને યાદ કરવું તો સહજ છે, ત્યાં જ ચાલ્યું જવાનું છે. તમો પ્રધાનથી સતો પ્રધાન બનવા માટે થોડો જ સમય લાગે છે. પછી સતો પ્રધાનથી
તમોપ્રધાન બનવામાં એક્યુરેટ 5000 વર્ષ લાગે છે. આ ચક્ર એકદમ એક્યુરેટ બનેલું છે, જે રિપીટ થતું રહે છે. બીજા કોઈ આ વાતો બતાવી ન શકે. તમે બતાવી શકો છો. અડધું અડધું કરાય છે. અડધું સ્વર્ગ, અડધું નર્ક. પછી તેનો વિસ્તાર પણ બતાવે છે. સ્વર્ગમાં જન્મ ઓછા, આયુષ્ય વધારે હોય છે. નર્કમાં જન્મ વધારે, આયુષ્ય ટૂંકું હોય છે. ત્યાં છે યોગી, અહીં છે ભોગી. એટલે અહીં ખૂબ જન્મ લે છે. આ વાતોને બીજા કોઈ નથી જાણતા. મનુષ્યોને કંઈ પણ ખબર નથી. ક્યારે દેવતાઓ હતા, તે કેવી રીતે બન્યા, કેટલા સમજદાર બને છે, આ પણ તમે જાણો છો. બાપ આ સમયે બાળકોને ભણાવીને 21 જન્મો માટે વારસો આપે છે. પછી આ તમારા સંસ્કાર રહેતા નથી. જેમ રાજાઈના સંસ્કાર બને છે, તો જ્ઞાનના, ભણતરના સંસ્કાર પૂરા થઈ જાય છે. આ સંસ્કાર પૂરા થશે તો નંબરવાર પુરુષાર્થ અનુસાર રુદ્રમાળામાં પરોવાઈ જશો. પછી નંબરવાર આવશો પાઠ ભજવવા. જેમણે પૂરા 84 જન્મ લીધા છે, તે પહેલા આવે છે. એમનું નામ પણ બતાવે છે. શ્રી કૃષ્ણ તો છે પહેલા રાજકુમાર સ્વર્ગના. તમે જાણો છો, ફક્ત એક થોડા જ હશે, આખી રાજધાની હશે ને. રાજાની સાથે તો પછી પ્રજા પણ જોઈએ. બની શકે છે એક દ્વારા બીજાનો જન્મ થતો જાય. જો કહે 8 સાથે આવે છે, પરંતુ શ્રી કૃષ્ણ તો નંબર 1માં આવશે ને. 8 સાથે આવે છે, તો પછી શ્રી કૃષ્ણનું આટલું ગાયન શા માટે? આ બધી વાતો આગળ ચાલીને સમજાવશે. કહે છે ને, આજે તમને ખૂબ ગુહ્યમાં ગુહ્ય વાતો સંભળાવું છું. કંઈક તો બાકી રહેલું છે ને. આ યુક્તિ સારી છે. જે વાતમાં જુઓ નથી સમજતા તો બોલો. અમારા મોટા બહેન જવાબ આપી શકશે. અથવા તો કહેવું જોઈએ, હજી બાપે બતાવ્યું નથી. દિવસે દિવસે ગુહ્યમાં ગુહ્ય સંભળાવે છે. આ કહેવામાં શરમની વાત નથી. ગુહ્યમાં ગુહ્ય પોઈન્ટ્સ જ્યારે સંભળાવે છે, તો તમને સાંભળીને ખૂબ ખુશી થાય છે. અંતમાં પછી કહી દે છે, મન મના ભવ મધ્યાજી ભવ. આ શબ્દ પણ શાસ્ત્ર બનાવવાવાળાઓએ લખ્યા છે. મૂંઝાવાની તો જરૂર નથી. બાળક બાપનું બન્યું અને બેહદનું સુખ મળ્યું. આમાં મનસા, વાચા, કર્મણા પવિત્રતાની જરૂર છે. લક્ષ્મીનારાયણને બાપનો વારસો મળ્યો છે ને. આ પહેલા નંબરમાં છે, જેમની જ પૂજા થાય છે. સ્વયંને પણ જુઓ, મારામાં આવા ગુણ છે. હમણાં તો 2 ગુણ છો ને. પોતાના અવગુણોની પણ કોઈને ખબર નથી. હવે તમે બાપના બન્યા છો, તો જરૂર પરિવર્તન થવું જોઈએ. બાપે બુદ્ધિનું તાળું ખોલ્યું છે. બ્રહ્મા અને વિષ્ણુનું પણ રહસ્ય સમજાવ્યું છે. આ છે પતિત, એ છે પાવન. એડોપ્શન આ પુરુષોત્તમ સંગમયુગ પર જ થાય છે. પ્રજાપિતા બ્રહ્મા જ્યારે છે, ત્યારે જ એડોપ્શન થાય છે. સતયુગમાં તો થતું નથી. અહીં પણ કોઈને બાળક નથી થતું, તો પછી એડોપ્ટ કરે છે. પ્રજાપિતાને પણ જરૂર બ્રાહ્મણ બાળકો જોઈએ. આ છે મુખ વંશાવલી, તે છે કુક વંશાવલી. બ્રહ્મા તો પ્રસિદ્ધ છે. એમની અટક જ બેહદની છે. બધા સમજે છે પ્રજાપિતા બ્રહ્મા આદિદેવ છે. એમને અંગ્રેજીમાં કહેવાશે ગ્રેટ ગ્રેટ ગ્રેન્ડફાધર. આ છે બેહદની અટક. તે બધી હોય છે હદની અટક. એટલે બાપ સમજાવે છે, આ જરૂર બધાને ખબર હોવી જોઈએ કે ભારત મોટામાં મોટું તીર્થ છે.
જ્યાં બેહદના બાપ આવે છે. એવું નથી આખા ભારતમાં વિરાજમાન થયા છે. શાસ્ત્રોમાં મગધ દેશ લખેલ છે, પરંતુ નોલેજ ક્યાં શીખવાડે છે? આબુમાં કેવી રીતે આવ્યા? દેલવાડા મંદિર પણ અહીં આખું યાદગાર છે. જેમણે પણ બનાવ્યું તેમની બુદ્ધિમાં આવ્યું અને બેસીને બનાવડાવ્યું. એક્યુરેટ મોડલ તો બની ન શકે. બાપ અહીં જ આવીને બધાની સદગતિ કરે છે. મગધ દેશમાં નહીં, તે તો પાકિસ્તાન થઈ ગયું. આ છે પાક સ્થાન. હકીકતમાં પાક સ્થાન તો સ્વર્ગને કહેવાય છે. પાક અને નાપાકનો આખો ડ્રામા બનેલો છે. તો મીઠા મીઠા શીખી લધા બાળકો, તમે આ સમજો છો? આત્મા પરમાત્મા અલગ રહે બહુકાલ. સુંદર મેલા તબ લગા જબ સદગુરુ મિલા દલાલ. કેટલા સમય પછી મળ્યા છે, ફરી ક્યારે મળશે? સુંદર મેળો કરી દીધો જ્યારે સદગુરુ મળ્યા દલાલના રૂપમાં. ગુરુ તો ખૂબ છે ને, એટલે સદગુરુ કહેવાય છે. સ્ત્રીને જ્યારે હથિયાલો બાંધે છે તો પણ કહે છે આ પતિ તમારા ગુરુ ઈશ્વર છે. પતિ તો પહેલા નાપાક બનાવે છે. આજકાલ તો દુનિયામાં ખૂબ જ ગંદકી થઈ ગઈ છે. હવે આપ બાળકોએ તો ગુલગુલ બનવાનું છે. આપ બાળકોને પાક્કો હથિયાલો બાપ બાંધે છે. આમ તો શિવ જયંતીની સાથે જ રક્ષાબંધન થઈ જાય છે. ગીતા જયંતી પણ થઈ જવી જોઈએ. શ્રી કૃષ્ણ જયંતી થોડા સમય પછી નવી દુનિયામાં થઈ છે. બાકી તહેવાર બધા આ સમયના છે. રામનવમી ક્યારે થઈ એ પણ કોઈને ખબર છે શું? તમે કહેશો નવી દુનિયામાં 1250 વર્ષ પછી રામનવમી થાય છે. શિવ જયંતી, કૃષ્ણ જયંતી, રામ જયંતી ક્યારે થઈ આ કોઈ પણ બતાવી ન શકે. આપ બાળકો પણ હવે બાપ દ્વારા જાણી ગયા છો, એક્યુરેટ બતાવી શકો છો. એટલે આખી દુનિયાની જીવન કહાણી તમે બતાવી શકો છો. લાખો વર્ષની વાત થોડી બતાવી શકે. બાપ કેટલું સારું બેહદનું ભણતર ભણાવે છે. એક જ વાર તમે 21 જન્મો માટે નિર્વસ્ત્ર થવાથી બચી જાઓ છો. હમણાં તમે 5 વિકારો રૂપી રાવણના પારકા રાજ્યમાં છો. હવે આખું 84નું ચક્ર તમારી સ્મૃતિમાં આવ્યું છે. અચ્છા, મીઠા મીઠા શીખી લધા બાળકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર. પહેલું છે, બેહદ સુખનો વારસો પ્રાપ્ત કરવા માટે મનસા વાચા કર્મણા પવિત્ર જરૂર બનવાનું છે. સારા સંસ્કાર યોગ બળથી ધારણ કરવાના છે. સ્વયંને ગુણવાન બનાવવાના છે. બીજું છે, સદા ખુશીમાં રહેવા માટે બાપ જે રોજ ગુહ્ય વાતો સંભળાવે છે એને સાંભળી અને બીજાને સંભળાવવાની છે. કોઈ પણ વાતમાં મૂંઝાવાનું નથી. યુક્તિથી જવાબ આપવાનો છે. શરમ નથી કરવાની. વરદાન છે, સુખ સ્વરૂપ બની દરેક આત્માને સુખ આપવાવાળા માસ્ટર સુખદાતા ભવ. જે બાળકો સદા યથાર્થ કર્મ કરે છે એમને એ કર્મનું પ્રત્યક્ષ ફળ ખુશી અને શક્તિ મળે છે. એમનું દિલ સદા ખુશ રહે છે. એમને સંકલ્પ માત્ર પણ દુઃખની લહેર ન આવી શકે. સંગમયુગી બ્રાહ્મણ અર્થાત દુઃખનું નામ નિશાન નહીં. કારણ કે સુખદાતાના બાળકો છે. એવા સુખદાતાના બાળકો સ્વયં પણ માસ્ટર સુખદાતા હશે. તે દરેક આત્માને સદા સુખ આપશે. તે ક્યારે ન દુઃખ આપશે
ન દુઃખ લેશે. સ્લોગન છે, માસ્ટર દાતા બની સહયોગ, સ્નેહ અને સહાનુભૂતિ આપવી આ જ રહેમદિલ આત્માની નિશાની છે. અચ્છા, ઓમ શાંતિ.